અને મેં તો દાવાથી કહી દીધું છે અને ચેલેન્જ મારી કે જેના ઘરમાં શિવલિંગ હોય એ રૂમમાં ક્યારેય કોઈ આત્મહત્યા ન કરી શકે. જવાબદારી મારી. એ ભૂમિકા માથે ક્યારે કોઈ ગળા પાવો ખાઈને મરી જાય કે હળગીને મરી જાય ન બને ક્યારે. જી હા, કારણ કે એટલો તો શિવલિંગનો પ્રભાવ છે. આજે જયારે શિવલિંગની પૂજા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો સોનકે, ત્યારે આ જ જવાબ આપ્યો કે જ્યાં શિવલિંગ હોય ત્યાં બધાનો વાસ રહે. તો એક માર્ગ આપ્યો, ત્રણેયને સુધારવું હોય તો શિવલિંગની પૂજા, એનું સ્મરણ, એનું ધ્યાન, એનું ભજન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ. ભલે સંસારમાં ગમે કર્મ કરતા હો, કોઈ મનાય છે જ નહીં. કારણ કે ભગવાન સ્વયં સંસારી છે. મારો મહાદેવ, જો સંસાર ખરાબ હોય તો શિવ પાર્વતીના વિવાહ ન થાય. સંતાન પુત્ર પરિવાર ખરાબ હોય તો ગણપતિ ને કાર્તિક ને શુભ લાભ ને રિદ્ધિ સિદ્ધિ ન હોય વાલા, તો એ બાજુ બધું મૂકી દેવું પડે ને. એનો અર્થ સંસાર બેસ્ટ શ્રેષ્ઠ યાત્રા છે, પણ જીવન શિવ અને પાર્વતી જેવું હોવું જોઈએ. જાગ્રત અવસ્થા હોવી જોઈએ, નિષ્કામ કર્મ હોવું જોઈએ.